નમસ્કાર મિત્રો, તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. વાર્તાનું નામ છે દાદાની છેલ્લી વાડી. જે વાડીમાં દાદાનો શ્વાસ વસતો હતો. સૂર્ય હજી પૂરો ઉગ્યો પણ નહોતો. ગામ રામપર ઉપર આછું ધુમ્મસ છવાયેલું હતું. ચકલીઓના કલરવ સાથે ગાયોના ઘંટડાનો મધુર અવાજ સંભળાતો હતો. કાચા રસ્તા પર બે ચાર ખેડૂતો માથે કોદાળી રાખી ખેતર તરફ નીકળી ગયા હતા. ગામના છેવાડે માટી અને ચૂનાથી બનેલું એક નાનું ઘર હતું. ઘરની સામે વિશાળ લીમડો અને તેની નીચે એક જૂનો ખાટલો હતો. એ ખાટલા પર બેઠેલા હતા હરજીવન દાદા. તેમની ઉંમર 75 વર્ષની હતી. સફેદ ધોતી, જબ્બો, ખંભા પર જૂનો ટુવાલ અને હાથમાં લાકડી હતી. તેમના ચહેરા પર ઉંમરની કરસલીઓ હતી, પરંતુ આંખોમાં અજોડ તેજ હતું. હરજીવન દાદા પાસે એક એવી વસ્તુ હતી જેના વિશે આખું ગામ જાણતું હતું, તેમની છેલ્લી વાડી. ક્યારેક દાદા પાસે 15 વીઘા જમીન હતી. સમય, દુષ્કાળ, દેવું અને પરિવારની જરૂરિયાતોને એક પછી એક બધું વેચાવી દીધું. હવે માત્ર 2 વીઘાની એક નાની વાડી જ બચી હતી. દાદા તેને જમીન નહોતા કહેતા. તેઓ હંમેશા કહેતા, આ વાડી નથી બેટા, આ તો મારી જિંદગી છે. દરરોજ સવાર પડતા જ દાદા વાડીમાં પહોંચી જતા. દરેક આંબાને નામથી બોલાવતા, લીમડાને હાથ ફેરવતા, કૂવામાંથી પાણી કાઢીને છોડને પીવરાવતા. કોઈ જોતું તો કહે, દાદા ઝાડ સાથે વાત કરે છે, પણ દાદા હસીને જવાબ આપતા, જે માણસને માણસો ન સાંભળે એને ઝાડો જરૂર સાંભળે. હરજીવન દાદાનો એક જ લાડકો હતો, તેમનો 10 વર્ષનો પૌત્ર મિત. મિતને દાદા વગર જમવાનું ગમતું નહીં. સાંજે દાદા વાડીમાં લઈ જાય ત્યાં બેઠા બેઠા વાર્તાઓ કહે. ક્યારેક રાજાની, ક્યારેક ખેડૂતની, તો ક્યારેક પોતાના બાળપણની. એક દિવસ મિતે પૂછ્યું, દાદા, તમે આ વાડીને કેટલો પ્રેમ કરો છો? દાદાએ થોડું મૌન ધારણ કર્યું. પછી કૂવા તરફ જોઈને ધીમેથી બોલ્યા, આ વાડીમાં તારા દાદીની યાદો છે. અહીં મેં પહેલી વાર કેરીનું ઝાડ વાવ્યું હતું. અહીં તારા પપ્પા નાનો હતો ત્યારે રમ્યો હતો. અને અહીં જ મેં ભગવાનને વચન આપ્યું હતું કે આ જમીન ક્યારેય લોભ માટે નહીં વેચું. મિતને દાદાની વાત પૂરી સમજાઈ નહીં, પણ તેણે દાદાનો હાથ મજબૂતીથી પકડી લીધો. બીજી તરફ દાદાનો દીકરો મહેશ છેલ્લા ઘણા મહિનાથી શહેરમાં રહેતો હતો. તેને ગામની જિંદગી ગમતી નહોતી. તેને તો શહેરમાં ધંધો કરવો હતો. મોટું ઘર લેવું હતું, કાર ખરીદવી હતી. એક દિવસ મહેશ અચાનક ગામ આવ્યો. તે સીધો દાદા પાસે ગયો. બાપુજી, એક વાત કરવી છે. બોલને બેટા. આ વાડી વેચી દઈએ. દાદાના હાથમાં રહેલો પાણીનો લોટો નીચે પડી ગયો. શું કહ્યું તે? વાડી વેચી દઈએ? શહેરના બિલ્ડર ખૂબ સારા પૈસા આપે છે. 2 વીઘાની કિંમતમાં આખી જિંદગી આરામ કરશું. દાદાની આંખોમાં પાણી આવી ગયું. મહેશ, બાકી બધું વેચાયું ત્યારે મેં એક શબ્દ પણ નહોતો બોલ્યો, પણ આ વાડી નહીં વેચાય. મહેશ ગુસ્સે થઈ ગયો. જમીન રાખીને શું કરશો? આવતીકાલે તમે નહીં રહો, પછી તો વેચવાની જ છે ને? આ શબ્દો દાદાના હૃદયમાં તીરની જેમ વાગ્યા. મિત આ બધું દરવાજા પાછળ ઊભો રહીને સાંભળી રહ્યો હતો. રાત્રે દાદા સૂઈ શક્યા નહીં. ધીમે ધીમે તેઓ ઘરની બહાર આવ્યા. ચાંદની આખી વાડી પર પથરાઈ ગઈ હતી. દાદા વાડી સુધી ચાલતા ગયા. દરેક ઝાડને હાથ લગાવ્યો. કૂવાના કાંઠે બેસી ગયા અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભગવાન, મારી પછી આ વાડીનું શું થશે? એ જ સમયે પવનનો એક જોરદાર ઝોકો આવ્યો. લીમડાના સૂકા પાંદડા ખખડ્યા અને દાદાની નજર કૂવાના બાજુમાં પડેલા એક જૂના લાકડાના બોક્સ પર પડી. દાદા ચોંકી ગયા. અરે, આ બોક્સ તો હજુ અહીં છે. તેમણે ધીમેથી બોક્સ પરની ધૂળ સાફ કરી. તાળું વર્ષોથી બંધ હતું. દાદાના હોઠ પર હળવું સ્મિત આવ્યું. હવે સમય આવી ગયો છે. દૂર ઊભેલો મિત આ બધું જોઈ રહ્યો હતો. તેના મનમાં એક જ પ્રશ્ન હતો, આ જૂના બોક્સમાં એવું શું છે જેના માટે દાદાની આંખોમાં આંસુ અને ચહેરા પર સ્મિત બંને એક સાથે આવી ગયા? અને એ જ બોક્સ બનવાનો હતો આખી વાર્તાનો સૌથી મોટો વળાંક. રાત ખૂબ શાંત હતી. લીમડાના પાંદડા પવન સાથે ધીમે ધીમે સરસરતા હતા.
કૂવાના કાંઠે બેઠેલા હરજીવન દાદા સામે વર્ષોથી બંધ પડેલો લાકડાનો બોક્સ હતો. ચાંદનીના પ્રકાશમાં તે બોક્સ જાણે કોઈ જૂનું રહસ્ય પોતાની અંદર છુપાવીને બેઠું હોય એવું લાગતું હતું. દાદાએ પોતાના ખિસ્સામાંથી એક જૂની ચાવી કાઢી. એ ચાવી વર્ષોથી તેમની ધોતીના ખિસ્સામાં જ રહેતી હતી. હાથ થોડો ધ્રુજતો હતો. ચાવી તાળામાં નાખી. ખડાક, તાળું ખુલી ગયું. દાદાએ ધીમેથી ઢાંકણું ઊંચું કર્યું. અંદરથી જૂના કાગળોની સુગંધ આવી. સૌથી ઉપર એક જૂનો ફોટો હતો. ફોટામાં યુવાન હરજીવન દાદા અને તેમની પત્ની કમલાબા આંબાના નાનકડા છોડ પાસે ઊભા હતા. કમલાબાના હાથમાં પાણીનો લોટો હતો. બંનેના ચહેરા પર નિર્દોષ હાસ્ય હતું. દાદાએ ફોટાને હાથમાં લીધો. તેમની આંખોમાં આંસુ આવી ગયા. કમલા, તું હોત તો આ વાડી માટે લડત, મને એકલાને ન લડવી પડત. થોડે દૂર છુપાઈને મિત બધું જોઈ રહ્યો હતો. તેને પહેલી વાર પોતાના દાદાને આટલા તૂટેલા જોયા. થોડી વાર પછી દાદાએ બોક્સમાંથી એક લાલ કપડામાં વીંટાયેલું પેકેટ બહાર કાઢ્યું. કપડું ખોલ્યું. અંદર એક ડાયરી હતી. ડાયરીના પહેલા પાના પર મોટા અક્ષરે લખેલું હતું, જો ક્યારેય આ વાડી વેચવાની વાત આવે તો આ ડાયરી જરૂર વાંચજો. દાદાએ ડાયરી ફરીથી બોક્સમાં મૂકી. હજુ સમય આવ્યો નથી એમ કહીને બોક્સ બંધ કર્યું. મિતે બધું જોઈ લીધું, પરંતુ કંઈ બોલ્યો નહીં. બીજે દિવસે સવારે ગામમાં એક મોટી સફેદ કાર આવી. ગામના લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા. કારમાંથી 3 લોકો ઉતર્યા. એક બિલ્ડર હતો, એક વકીલ હતો અને એક સર્વેયર હતો. મહેશ તેને સીધા વાડીમાં લઈ ગયો. આ જ છે જમીન. બિલ્ડર ચારેય બાજુ નજર ફેરવતા બોલ્યો, અહીં રિસોર્ટ બનાવીએ તો શહેરના લોકો લાખો રૂપિયા આપશે. દાદા ત્યાં પહોંચી ગયા. મારી પરવાનગી વગર કોઈ આ જમીન પર પગ મૂકશો નહીં. બિલ્ડર હસ્યો. બાપુજી, પૈસાથી બધું ખરીદી શકાય. દાદાની આંખોમાં ગુસ્સો ચમકી ઉઠ્યો. પૈસાથી જમીન ખરીદી શકાય, પણ યાદો નહીં. આ સાંભળીને આસપાસ ઊભેલા ગામ લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. કેટલાકના ચહેરા પર દાદા માટે માન હતું. કેટલાકને લાગતું હતું કે મહેશ સાચો છે. એ જ સાંજે મિત વાડીમાં દાદા પાસે આવ્યો. દાદા? હા બેટા. એ બોક્સમાં શું છે? દાદા થોડું સ્મિત કરીને બોલ્યા, એક દિવસ બધું તને જ આપવાનું છે, પણ આજે નહીં, હજુ નહીં. શા માટે? દાદાએ મિતના માથા પર હાથ ફેરવ્યો. કારણ કે કેટલીક વાતો સમજવા માટે ઉંમર નહીં, દિલ મોટું હોવું જોઈએ. મિત ચૂપ થઈ ગયો. થોડા દિવસ પછી ગામમાં સતત 3 દિવસ વરસાદ પડ્યો. ચોથા દિવસે વરસાદ બંધ થઈ ગયો. મિત દોડતો દોડતો વાડીમાં ગયો. તેણે જોયું કે વાડીના એક ખૂણે માટી ઘસી ગઈ હતી અને માટીની અંદરથી પથ્થરોનો એક જૂનો થાંભલો બહાર દેખાતો હતો. તેના પર કંઈક કોતરેલું હતું. મિતે દાદાને બોલાવ્યા. દાદા આવ્યા. થાંભલો જોઈને તેઓ એકદમ સ્થિર થઈ ગયા. તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. ના, આ તો... મિતે પૂછ્યું, શું થયું દાદા? દાદા ધીમેથી જમીન પર બેસી ગયા. આંખો બંધ કરી પછી ધીમેથી બોલ્યા, આ થાંભલો મારા પિતાએ પોતાના હાથેથી મૂક્યો હતો. શા માટે? દાદાએ કહ્યું, કારણ કે આ વાડીમાં ફક્ત પાક નથી ઉગ્યો, અહીં એક એવો ઇતિહાસ દફનાયો છે જેની ખબર આખા ગામમાં કોઈને નથી. મિત આશ્ચર્યમાં પડી ગયો. કેવો ઇતિહાસ? દાદાએ જવાબ ન આપ્યો. તેમણે માત્ર એટલું જ કહ્યું, જો આ વાત બહાર આવી જશે તો કદાચ આ વાડી વેચવા આવનારા લોકો ક્યારેય અહીં નજર પણ નહીં કરે. એટલામાં પાછળથી અવાજ આવ્યો, તો પછી અમને પણ એ વાત સંભળાવવી પડશે. દાદા અને મિત પાછળ વળીને જોયું. ત્યાં મહેશ ઊભો હતો અને તેની સાથે એ બિલ્ડર પણ હતો. બંનેએ દાદાની છેલ્લી વાત સાંભળી લીધી હતી. બિલ્ડરના ચહેરા પર હવે પૈસા નહીં પણ રહસ્ય જાણવાની લાલચ દેખાતી હતી. આગળ શું થશે? દાદા આખું રહસ્ય કહી દેશે? બોક્સની ડાયરીમાં શું લખેલું છે? શું બિલ્ડર કોઈને કાવતરું કરશે?
શું મિત દાદાની છેલ્લી વાડી બચાવી શકશે? આ બધું જાણવા માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાંજ ઢળી રહી હતી. આકાશમાં લાલીમા છવાઈ ગઈ હતી. વાડીના આંબાના પાંદડા પવન સાથે ધીમે ધીમે હલી રહ્યા હતા. હરજીવન દાદા પથ્થરના થાંભલા પાસે ઊભા હતા. તેમની સામે મહેશ અને બિલ્ડર ઊભા હતા. થોડે દૂર મિત બધું શાંતિથી જોતો હતો. બિલ્ડરે ધીમા પણ કડક અવાજમાં કહ્યું, બાપુજી, હવે વાત અધૂરી ન રાખતા. આ થાંભલો શું છે અને આ જમીનમાં એવું તે શું છે કે તમે વેચવા તૈયાર નથી? દાદાએ થોડો સમય મૌન રાખ્યું. પછી તેમણે ઊંડો શ્વાસ લીધો. જો આજે હું આ ચૂપ રહીશ તો કદાચ આ વાડી ક્યારેય બસશે નહીં. દાદાએ મિત તરફ જોયું. બેટા, કૂવા પાસે પડેલો બોક્સ લઈ આવ. મિત દોડ્યો. થોડી જ વારમાં એ જૂનો લાકડાનો બોક્સ લઈને આવ્યો. દાદાએ બધાની સામે બોક્સ ખોલ્યો. અંદરથી એ જ લાલ કપડામાં વીંટાયેલી ડાયરી બહાર કાઢી. ડાયરીના પહેલા પાના પર લખેલું હતું કે આ ડાયરી માત્ર એ જ દિવસે ખોલવી જ્યારે વાડીને બચાવવાનો છેલ્લો સમય આવી ગયો હોય. મહેશના ચહેરા પર ઉત્સુકતા હતી. દાદાએ પહેલું પાનું ખોલ્યું. અંદર તારીખ લખેલી હતી, 17 મે 1974, અને નીચે લખેલું હતું, આજે હું અને કમલા મળીને આ વાડીમાં પહેલો આંબો વાવ્યો. અમારી પાસે પૈસા નહોતા, પણ સપના હતા. અમે નક્કી કર્યું કે આ વાડી ક્યારેય માત્ર કમાણી માટે નહીં, પણ આ વાડી ભૂખ્યા માણસને ફળ આપશે, થાકેલા મુસાફરને છાંયો આપશે અને ગામના બાળકોને રમવાનું સ્થાન આપશે. દાદા વાંચતા વાંચતા અટકી ગયા. તેમની આંખો ભીની થઈ ગઈ. મિત શાંતિથી સાંભળતો રહ્યો. પછી દાદાએ બીજું પાનું ખોલ્યું. તેમાં લખેલું હતું, 2 ઓગસ્ટ 1982. આ વર્ષે એવો દુષ્કાળ પડ્યો કે આખું ગામ તરસી ગયું. લોકો પાસે અનાજ નહોતું. ઘણા ઘરોમાં ચૂલો સળગતો નહોતો. ત્યારે મેં આ વાડીના બધી કેરીઓ વેચી નહીં, ગામના દરેક ઘરમાં મફતમાં આપી. મહેશ ચોંકી ગયો. આ વાત તેણે ક્યારેય સાંભળી નહોતી. બિલ્ડર પણ હવે ચૂપ હતો. દાદાએ આગળ વાંચવાનું શરૂ કર્યું. 13 જાન્યુઆરી 1991. મારી કમલાએ આજે એક વચન લેવડાવ્યું. જો હું તેના પહેલાં જીવીશ તો આ વાડી કોઈ લોભિયા માણસના હાથમાં નહીં જવી જોઈએ. કારણ કે આ જમીનમાં માત્ર માટી નથી, અમારા જીવનનો શ્વાસ છે. દાદા હવે વધુ વાંચી શક્યા નહીં. તેમણે ડાયરી બંધ કરી. થોડી વાર સુધી કોઈ બોલ્યું નહીં. પવનનો અવાજ સંભળાતો હતો. એટલામાં બિલ્ડર ધીમેથી બોલ્યો, બાપુજી, આ બધી લાગણીઓ પોતાની જગ્યાએ, પણ કાયદો લાગણીઓથી નહીં ચાલે. મારે આ જમીન જોઈએ જ. દાદાએ શાંતિથી પૂછ્યું, શા માટે? બિલ્ડર હસ્યો. કારણ કે શહેરથી અહીં સુધી નવો હાઈવે આવવાનો છે. 2 વર્ષ પછી આ જમીનની કિંમત 10 ગણી વધી જશે. મહેશ આ વાત સાંભળીને ખુશ થઈ ગયો, પણ દાદાના ચહેરા પર કોઈ ફેર પડ્યો નહીં. તેમણે માત્ર એક જ વાત કહી, પૈસા વધશે પણ માણસાઈ ઘટશે. એ જ રાત્રે મિતને ઊંઘ આવતી નહોતી. તે ફરી વાડીમાં ગયો. ચાંદનીમાં બધું શાંત હતું. અચાનક તેને કૂવાના પાછળ કોઈની હલચલ દેખાઈ. 2 માણસો ટોર્ચ લઈને કંઈક ખોદી રહ્યા હતા. મિત ઝાડ પાછળ છુપાઈ ગયો. એક માણસ બોલ્યો, સાહેબે કહ્યું છે જૂનો થાંભલો કાઢી નાખો. પુરાવો નહીં રહે તો વૃદ્ધ કંઈ સાબિત નહીં કરી શકે. બીજાએ જવાબ આપ્યો, જલ્દી કર, સવાર થાય એ પહેલાં કામ પૂરું થવું જોઈએ. મિતનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. એને સમજાઈ ગયું કે કોઈ વાડીના ઇતિહાસ જ મિટવવા આવ્યું છે. મિત દોડતો દોડતો દાદાના ઘરે પહોંચ્યો. શ્વાસ ફૂલતો હતો. દાદા, ઓ દાદા! શું થયું બેટા? વાડીમાં કોઈ લોકો થાંભલો ઉખેડી રહ્યા છે. દાદા એક ક્ષણ પણ રોકાયા નહીં. લાકડી હાથમાં લીધી અને મિત સાથે અંધારી રાતમાં વાડી તરફ દોડ્યા. પણ તેમને ખબર નહોતી કે આ રાત તેમના જીવનની સૌથી ભયાનક રાત બનવાની હતી. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા હતા.
દૂર વીજળીના ચમકારા પડતા હતા. હરજીવન દાદા લાકડીનો ટેકો લઈને મિત સાથે વાડી તરફ દોડતા હતા. તેઓ વૃદ્ધ થઈ ગયા હતા. ઉંમર હવે તેમનો સાથ આપતી નહોતી, પણ દિલમાં એક જ આગ સળગી રહી હતી, મારી વાડી બચવી જ જોઈએ. વાડી પાસે પહોંચતા જ બંને એક ઝાડની પાછળ છુપાઈ ગયા. કૂવાની બાજુમાં બે માણસો કોદાળીથી જમીન ખોદી રહ્યા હતા. તેમની સાથે ત્રીજો માણસ મોબાઈલની ટોર્ચ પકડીને ઊભો હતો. થોડી ક્ષણોમાં એક કાળી એસયુવી આવીને અટકી. તેમાંથી બિલ્ડર ઉતર્યો. તેમના ચહેરા ઉપર ઉતાવળ હતી. કામ પૂરું થયું કે નહીં? તેણે ધીમા અવાજે પૂછ્યું. સાહેબ, થાંભલો અડધો બહાર આવી ગયો છે. જલ્દી કરો, સવાર થાય એ પહેલાં બધું સાફ થઈ જવું જોઈએ. દાદાના કાનમાં આ શબ્દો પડ્યા. તેમની આંખોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો. અચાનક દાદા ઝાડ પાછળથી બહાર આવ્યા. ખબરદાર, ખબરદાર, જો કોઈએ થાંભલાને હાથ પણ લગાવ્યો છે તો. બધા માણસો ચોંકી ગયા. બિલ્ડર દાદાને જોઈને હસ્યો. ફરી આવી ગયા બાપુજી? દાદાએ લાકડી જમીન પર જોરથી મારી. આ વાડીમાં ચોરી કરવા આવ્યા છો? બિલ્ડરે શાંતિથી જવાબ આપ્યો. ચોરી નહીં, વિકાસ. દાદાએ કહ્યું, જે વિકાસ માણસની યાદો ઉખાડી નાખે એ વિનાશ કહેવાય. એટલામાં પાછળથી મહેશ પણ ત્યાં આવી પહોંચ્યો. બાપુજી, હવે બસ કરો. 2 વીઘા જમીન માટે આખી દુનિયા સાથે લડશો? દાદા ધીમે ધીમે તેની સામે ગયા. મહેશ, એક પ્રશ્ન પૂછું? પૂછો બાપુજી. જ્યારે તું નાનો હતો, તને પહેલી વાર ખભા પર બેસાડીને આ વાડીમાં કોણ ફરવા લાવ્યું હતું? મહેશ ચૂપ રહ્યો. પહેલી કેરી તારા હાથમાં કોણે મૂકી હતી? મહેશની આંખો નીચે ઝૂકી ગઈ. તારી માં જીવતી હતી ત્યારે અહીં આખું એ પરિવાર ભેગું થતું. એ દિવસો યાદ છે? મહેશ કંઈ બોલી શક્યો નહીં. પણ બિલ્ડરે વચ્ચે જ કહ્યું, બાપુજી, લાગણીઓથી કરોડોની ડીલ અટકતી નથી. અચાનક જ મળેલો પુરાવો. એ જ સમયે વીજળીનો જોરદાર ધડાકો થયો. વરસાદ શરૂ થઈ ગયો. વરસાદનું પાણી ઝડપથી ખોદેલી જગ્યામાં ભરાવા લાગ્યું અને થોડા જ મિનિટોમાં માટી ધોવાઈ ગઈ. અચાનક કંઈ ચમક્યું. મીતે ટોર્ચ કરી. દાદા, અહીં કંઈ છે. બધા નજીક ગયા. જમીનની અંદરથી એક પિત્તળની નાની પેટી દેખાઈ રહી હતી. બિલ્ડરના માણસોએ તરત જ તેને બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો, પણ દાદાએ રોકી દીધા. આને કોઈ પણ હાથ નહીં લગાડે. ગામના સરપંચ અને કેટલાય લોકો વરસાદમાં ત્યાં પહોંચી ગયા હતા. સરપંચ બોલ્યા, પેટી બધાની સામે જ ખુલશે. પેટી બહાર કાઢવામાં આવી. વર્ષો જૂનું તાળું જંગથી ભરાઈ ગયું હતું. સરપંચે હથોડી મારી. તાળું તૂટી ગયું. પેટી ખુલતા જ અંદરથી જૂના દસ્તાવેજો, પીળા પડી ગયેલા ફોટા અને અંદર સીલબંધ લિફાફો બહાર આવ્યો. લિફાફા પર લખેલું હતું, જે દિવસે આ પેટી ખુલે એ દિવસે આખું સત્ય દુનિયાને કહેજો. દાદાના હાથ કંપવા લાગ્યા. તેમણે લિફાફો ખોલ્યો. અંદર એક પત્ર હતો. લખાણ તેમના પિતા ગંગારામભાઈનું હતું. દાદાએ ધીમે ધીમે વાંચવાનું શરૂ કર્યું. પત્ર. જો આ પત્ર કોઈ વાંચી રહ્યું હોય તો સમજજો કે સમય આવી ગયો છે. આ વાડી માત્ર આપણા પરિવારની નથી. સ્વાતંત્ર્યના દિવસોમાં ગામના અનેક લોકોએ અંગ્રેજોથી બચવા માટે અહીં આશરો લીધો હતો. આ કૂવા પાસે બેઠા બેઠા દેશ માટે નિર્ણયો લેવાયા હતા. આ જમીનમાં ઘણા ક્રાંતિકારીઓના પગલાં પડ્યા છે. આ વાડી વેચાઈ જશે તો માત્ર જમીન નહીં, ઇતિહાસ પણ વેચાઈ જશે. આ શબ્દો સાંભળીને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. બિલ્ડરના ચહેરાનો રંગ ઉતરી ગયો. મહેશ પણ નિર્વાક થઈ ગયો. પણ વાર્તાનો સૌથી મોટો ઝટકો હજુ બાકી હતો. દાદાએ પેટીના ખૂણામાં પડેલો એક નાનો કાગળ ઉઠાવ્યો. તેમાં એક નામ લખેલું હતું. એ નામ જોઈને દાદાની આંખો પહોળી થઈ ગઈ. તેમના હોઠમાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો, અશક્ય. મીતે પૂછ્યું, દાદા, શું લખ્યું છે? દાદાએ કાગળ પોતાના હૃદય સાથે ચાપી લીધો. ના બેટા,
આ વાત સાંભળીને કદાચ તારી આખી દુનિયા બદલાઈ જશે. એટલામાં દાદાને છાતીમાં જોરદાર દુખાવો શરૂ થયો. તેમનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો. મિત દોડીને તેને સંભાળવા ગયો. દાદા ધીમે ધીમે જમીન પર ઢળી પડ્યા. વરસાદ સતત વરસી રહ્યો હતો અને આખું ગામ પ્રથમ વખત સમજતું હતું કે આ માત્ર 2 વીઘા જમીનની લડાઈ નહોતી. આ એક વારસો, વચન અને ઇતિહાસ બચાવવાની લડાઈ હતી. તો મિત્રો, વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો. મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. હરજીવન દાદા જમીન પર બેભાન પડ્યા હતા. મિત તેમના માથા પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. દાદા, આંખો ખોલો દાદા, હું તમને કંઈ થવા નહીં દઉં. મહેશ પણ પહેલી વાર ગભરાઈ ગયો. કોઈ એમ્બ્યુલન્સને ફોન કરો. ગામના 2 યુવાનો દાદાને ખાટલા પર સુવડાવી ને ગામની સરકારી હોસ્પિટલ તરફ દોડ્યા. હોસ્પિટલમાં ડોક્ટર તરત જ સારવારમાં લાગી ગયા. બહાર આખું ગામ ભેગું થઈ ગયું હતું. સરપંચ, ગામના વૃદ્ધો, મહિલાઓ, બાળકો, દરેકના ચહેરા પર ચિંતા હતી. મહેશ એક ખૂણામાં માથું ઝુકાવીને બેઠો હતો. ત્યારે ગામના સૌથી વૃદ્ધ માણસ રઘુદાદા ધીમે ધીમે તેની પાસે આવ્યા. મહેશે માથું ઊંચું કર્યું. તું જાણે છે, તારા પિતાએ આખી જિંદગી શું ગુમાવ્યું? શું દાદા? રઘુદાદાએ લાંબો શ્વાસ લીધો. તારા ભણતર માટે, તારી બહેનના લગ્ન માટે, તારી માની સારવાર માટે અને એક પછી એક ખેતર વેચાતા ગયા, પણ એક જ વાડી બચાવી. કારણ કે તારી માં મરતી વખતે તારા પિતાનો હાથ પકડીને બોલી હતી, આ વાડી ક્યારેય વેચતા નહીં, અહીં આપણું જીવન વસે છે. મહેશની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેને પહેલી વાર સમજાયું કે તે પૈસાની પાછળ દોડતો રહ્યો અને પોતાના પિતાના જીવનનો સૌથી કિંમતી ખજાનો વેચવા તૈયાર થઈ ગયો હતો. દાદાને ભાન આવ્યું. રાત્રે લગભગ 11 વાગ્યે ડૉક્ટર બહાર આવ્યા. હવે ભાન આવ્યું છે, પણ વધારે સમય વાત ન કરશો. મિત સૌથી પહેલા અંદર દોડ્યો. દાદાએ ધીમેથી આંખો ખોલી અને મિતની તરફ જોયું. દાદાએ મિતનો હાથ પકડી લીધો. રડે કેમ છે બેટા? દાદા, તમે મને છોડીને નહીં જશો ને? દાદા હસ્યા. એક દિવસ તો બધાએ જવાનું છે, પણ માણસ જાય એ પહેલાં પોતાની સાચી સંપત્તિ કોને સોંપે એ જ મહત્વનું હોય છે. થોડા સમય પછી દાદાએ મહેશને અંદર બોલાવ્યો. મહેશ પિતાના પગ પાસે બેસી ગયો. બાપુજી, મને માફ કરી દો. દાદાએ તેના માથા પર હાથ મૂક્યો. ભૂલ કરનાર ખરાબ નથી હોતો, ભૂલ સ્વીકારનાર મોટો માણસ બને છે. મહેશ રડી પડ્યો. હું કાલે જ બિલ્ડરને ડીલ રદ કરી દઈશ. દાદાના ચહેરા પર વર્ષો પછી શાંતિ દેખાઈ. એ નાનો કાગળ? મિતે ધીમેથી પૂછ્યું. પેટીમાં જે નાનો કાગળ હતો એમાં શું લખેલું હતું? દાદાએ તકિયાની નીચે હાથ નાખ્યો. એ જ કાગળ બહાર કાઢ્યો. આજે સમય આવી ગયો છે કે કાગળમાં શું લખેલું હતું એ બધાને કહેવાનું. આ વાડીનો સાચો વારસદાર એ નહીં બને કે જેનું નામ કાગળમાં હોય, પણ જે પોતાની માતા જેટલો પ્રેમ વાડીને કરે એ જ બનશે. નીચે ગંગારામભાઈની સહી હતી. દાદા બોલ્યા, મારા પિતાએ મને શીખવ્યું હતું કે જમીનનો માલિક કાગળ નથી બનાવતો, પ્રેમ બનાવે છે. મહેશ ફરી રડી પડ્યો. બીજા દિવસે ગ્રામસભામાં આખું ગામ ભેગું થયું. બિલ્ડર પણ આવ્યો. સરપંચે જાહેર કર્યું કે આ વાડી માત્ર હરજીવન દાદાની મિલકત નથી, આ ગામનો વારસો છે. બિલ્ડરે ગુસ્સાથી કહ્યું, હું કોર્ટમાં જઈશ. ત્યારે ગામના લગભગ દરેક માણસે એક સાથે કહ્યું, અમે બધા સાક્ષી છીએ, આ વાડી વેચાવા નહીં દઈએ. બિલ્ડરે ચારે બાજુ જોયું. આજે તે એકલો હતો અને આખું ગામ એક સાથે ઊભું હતું. આખરે તે નિરાશ થઈને પાછો ફરી ગયો. દાદાની છેલ્લી ઈચ્છા હતી. સાંજે દાદાએ મિતને વાડીમાં લઈ ગયા. સૂર્ય આથમતો હતો. પંખીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. દાદાએ એક નાના આંબાનો રોપો મિતના હાથમાં આપ્યો. આ વાવી દે. મિતે ખાડો ખોદ્યો ને રોપો વાવ્યો.
દાદાએ પોતાના કંપતા હાથથી પાણી રેડ્યું. પછી બોલ્યા, જ્યારે હું નહીં હોઉં ત્યારે મને યાદ કરવા માટે લોકો આ ઝાડની છાયામાં બેસે એ જ મારા માટે સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે. મિત દાદાને ભેટી પડ્યો. બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દૂર ઊભેલા મહેશ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. આજે તેને સમજાયું હતું કે વારસો પૈસાથી નહીં, સંસ્કારોથી મળે છે. સવારનો સમય હતો. વાડીમાં હળવો પવન વહેતો હતો. આંબાના ઝાડ પરથી પાકેલી કેરીઓની સુગંધ આખા વાતાવરણમાં ફેલાઈ ગઈ હતી. લીમડાના ઝાડ નીચે હરજીવન દાદા પોતાના જૂના ખાટલા પર બેઠા હતા. તેમની બાજુમાં મિત બેઠો હતો. દાદા આજે ખૂબ શાંત લાગતા હતા. તેમણે ધીમેથી કહ્યું, મિત, આજે મને આખી વાડી ફરવી છે, એકવાર બતાવો. મિતે દાદાનો હાથ પકડ્યો અને ધીમે ધીમે બંને વાડીમાં ફરવા નીકળ્યા. દરેક ઝાડ પાસે દાદા થોપતા. એક આંબાને હાથ ફેરવીને બોલ્યા, આ મેં વાવ્યો હતો ત્યારે મારી ઉંમર 30 વર્ષની હતી. આજે તું મારી કરતાં પણ મોટો થઈ ગયો. લીમડાને જોઈને હસ્યા, તું તો મારા દરેક દુઃખનો સાક્ષી છે. કૂવા પાસે ઊભા રહીને આંખો બંધ કરી, કમલા, હું મારું વચન પાળી ગયો. વાડી બચી ગઈ. મિત આ શબ્દો સાંભળીને રડી પડ્યો. છેલ્લે ભોજન ઘરે પાછા આવ્યા. મહેશે પોતાના હાથેથી દાદા માટે બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, છાશ અને ગોળ પીરસ્યું. દાદાએ એક કોળિયો ખાધો. પછી મહેશ તરફ જોયું. આજે ઘણા વર્ષો પછી મને મારા દીકરાના હાથનો સ્વાદ મળ્યો. મહેશનું માથું ઝૂકી ગયું. બાપુજી, મને માફ કરજો. દાદાએ હસીને કહ્યું, જે દીકરો પોતાની ભૂલ સમજી જાય એને પિતા ક્યારેય દોષી માનતા નથી. છેલ્લી સાંજ પડતા દાદા ફરી વાડીમાં ગયા. આકાશમાં સૂર્ય ધીમે ધીમે ઢળી રહ્યો હતો. પંખીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. મિત દાદાના ખોળામાં માથું મૂકીને બેઠો હતો. દાદાએ ધીમેથી પૂછ્યું, બેટા, જો હું કાલે ન હોઉં તો તું આ વાડીને સાચવીશ ને? મિતે રડતા રડતા કહ્યું, દાદા, હું વચન આપું છું, આ વાડીમાં એક પણ ઝાડ કાપવા નહીં દઉં. દાદાએ તેની પીઠ થપથપાવી. આજથી તું જ આ વાડીનો સાચો માલિક છે. બીજા દિવસે વહેલી સવારે મિત દાદાને ઉઠાડવા આવ્યો. દાદા, ચાલો વાડીમાં જઈએ. પણ આજે દાદાએ કોઈ જવાબ આપ્યો નહીં. તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. હાથમાં મિતે આપેલું નાનું આંબાનું પાન હતું અને તેઓ શાંતિથી હંમેશ માટે ઊંઘી ગયા હતા. મિતના મોઢામાંથી એક જ ચીસ નીકળી, દાદા. તે ચીસ સાંભળીને આખું ગામ દોડી આવ્યું. મહેશ પિતાના પગ પાસે પડીને ધ્રુસકે રડવા લાગ્યો. બાપુજી, એકવાર આંખો ખોલો. પણ હવે દાદા કોઈ અવાજ સાંભળવાના નહોતા કે નથી આંખો ઉઘાડવાના. આખું ગામ ઉમટી પડ્યું. હરજીવન દાદાની અંતિમ યાત્રામાં આખું ગામ જોડાયું. કોઈએ કહ્યું, આ માણસે ક્યારેય કોઈને ખાલી હાથે પાછો મોકલ્યો નહોતો. કોઈ બોલ્યું, દુષ્કાળમાં અમને કેરીઓ વેચનાર એ જ હતા. એક વૃદ્ધ બોલ્યા, આજે માત્ર એક માણસ નથી ગયો, ગામનું હૃદય ગયું છે. મહેશે દાદાની એક વાત બધાની સામે દોહરાવી કે જમીન વેચાઈ શકે પણ સંસ્કાર નહીં. 10 વર્ષ પછી રામપર ગામ ઘણું બદલાઈ ગયું હતું, પણ વાડી આજે પણ હરિયાળી હતી. મિત હવે યુવાન થઈ ગયો હતો. તે કૃષિ ભણીને પાછો ગામમાં આવ્યો. તેણે વાડીમાં નવા આંબા, ચીકુ, જામફળ અને લીમડાના ઝાડ વાવ્યા. કૂવો ફરી જીવંત કર્યો અને તેણે વાડીનું નામ રાખ્યું હરજીવન સ્મૃતિવાડી. વાડીના પ્રવેશદ્વાર પર એક પથ્થર લગાવ્યો હતો. તેના પર લખેલું હતું, વારસો જમીનનો નથી, વારસો સંસ્કારનો છે. દર વર્ષે ગામના બાળકો અહીં આવે. મિત તેમને ઝાડ વાવતા શીખવાડે અને હરજીવન દાદાની વાર્તા સંભળાવે. એક દિવસ એક નાનો છોકરો મિતને પૂછે છે, કાકા, આ વાડી તમારી છે? મિત હસીને જવાબ આપે છે, ના બેટા, આ વાડી મારી નથી. હું તો માત્ર દેખરેખ કરું છું. આ વાડી તો મારા દાદાના પ્રેમની છે અને પ્રેમનો કોઈ માલિક નથી હોતો. એટલામાં પવનનો એક હળવો ઝોકો આવ્યો. લીમડાના પાંદડા ખખડાયા.
મિતે આકાશ તરફ જોયું. તેને લાગ્યું જાણે દાદા ફરી એકવાર હસી રહ્યા હોય.